તો વડોદરામાં હવે ભગવાન પણ તસ્કરોના આતંકથી પીડિત છે। 3 દિવસમાં તસ્કરોએ ત્રીજા મંદિરને નિશાન બનાવ્યું છે। પ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરમાં તસ્કરોએ ચોરી કરી હતી, જ્યાં મંદિર સંકુલમાંથી 4 દાનની પેટી ચોરી રોકડ રકમની ચોરી કરવામાં આવી છે। દાનપેટીમાંથી 65 થી 70 હજારની ચોરી કરી તસ્કરો રફુચક્કર થઈ ગયા હતા। ત્યારે દાનપેટી મંદિરની પાછળ તળાવમાં નાખી દેવામાં આવી હતી, જ્યાં નવાપુરા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી છે। અહીંયા સવારે મને 6:45 ફોન આવ્યો ભૈલાલભાઈનો કે ભાઈ એવું ચોરી થઈ છે, તો પછી ઘેરથી પરવારી કરવાની અહીંયા આવ્યા। 65-70 હજારની સાચી પોલીસને બોલાવી, પોલીસ ફરિયાદ આવી ગઈ, પોલીસ આવી ગઈ ને એમને બધું લખ્યું, રાઇટર ભાઈ આવ્યા હતા। અહીંયા સવારે મને 6:45 ફોન આવ્યો ભૈલાલભાઈનો કે ભાઈ એવું ચોરી થઈ છે, તો પછી ઘેરથી પરવારી કરવાની અહીંયા આવ્યા। 65-70 હજારની સાચી પોલીસને બોલાવી, પોલીસ ફરિયાદ આવી ગઈ, પોલીસ આવી ગઈ ને એમને બધું લખ્યું।